જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજથી ઓગસ્ટ માસ શરૂ થાય છે અને તારીખ 5થી શ્રાવણ માસ શરૂ થાય છે. શ્રાવણ એટલે શ્રવણ કરવાનો માસ. શ્રાવણ માસ શ્રવણ કરીએ એટલે સ્રવીને આત્મા સુધી સાંભળીએ, શ્રવણ કરીએ તો જ ભાદરવે ભદ્ર થવાય. કાલે આપણે જાણ્યું કે આપણે આ જગતના માલિક નથી, માત્ર 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 મહેમાન જ છીએ. માટે ભગવાન જ માલિક છે. વિષ્ણુ સહસ્રમાં ભગવાને પોતાનું માલિકીપણું પુરવાર કર્યું છે. ઓમ વિશ્વમ, આ વિશ્વ, ઓમ વિષ્ણુ, આ વિશ્વ મારું ઘર છે અને વિષ્ણુ હું એનો માલિક છું. મારામાં પૂતાત્મા રહે છે, પરમાત્મા રહે છે, મુક્તા નામ જીવો રહે છે, પરમાગતિ પામેલા જીવો મારામાંથી પરમગતિ પામ્યા છે. મારામાં પૂતાત્મા એટલે પરમ આત્માઓ રહે છે. તો પરમાત્મા એટલે હું પોતે જ આ વિશ્વના કણ કણમાં વસું છું. માં ગીતા બોલી રહી છે, કંઈ પણ કરતા પહેલાં, બોલતા પહેલાં, વિચારતા પહેલાં, વર્તન કરતા પહેલાં 100 વાર વિચાર કરજે. જેવો તું વિચાર કરીશ તેવો જ તારો પરિવાર, તારો વંશ તેવો જ વિચાર કરશે. માં ગીતા કહી રહી છે. મારા પ્રભુના હજારો હજારો મસ્તક છે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુમ સર્વતસ્પેત્વા તતિ દશાંગુલમ. માં ગીતા કહી રહી છે કે મારા પ્રભુને હજારો હજારો મસ્તક છે. જે મસ્તક કીડીનું છે તે જ મસ્તક હાથીનું પણ છે. સહસ્ર શીર્ષા, હજારો હજારો આંખો છે. મારા પ્રભુને હજારો કાન છે. મારા પ્રભુના હજારો 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 ચરણ છે. એટલે તો નાની નાની કીડીઓ જ્યારે ભૂખી થાય છે ત્યારે મને ખબર પડી જાય છે. માત્ર માનવ, તું જ મારું બાળક છો એ વાત ભૂલી જા. આ વિશ્વમાં જેટલા જીવો છે એમાં વૃક્ષ વનસ્પતિમાં પણ જે જીવો છે તમામે તમામમાં હું પોતે જ પ્રગટ થયેલો બિરાજમાન છું અને પ્રસારિત છું. આ કીડીબાઈ પણ મારું બાળક છે. મારી આંખો પૂરા વિશ્વને, વિશ્વના જીવોને જોઈ રહેતી હોય છે. જેને જે જોઈએ, જેને જેવું પચે તેવું હું મોકલી દઉં છું. આપણી એક ગઝલ છે, એમાં મેં કહ્યું છે, सबकी खिदमत खुद ही करता रहता सबके साथ, चिट्टी की पाँव में बाजे घुंघरू सुनता साहेब जान, तेरी कृपा आ जाए समझ में हो, तेरी कृपा आ जाए समझ में कभी न हो फरियाद, सिर्फ तू ही मालिक है सभी का, एक तू ही कीरतार रे मेरा, एक तू ही कीरतार. હા, સબકી ખિદમત ખુદની કરતા કીડીના પેટમાં સાકરનો દાણો મૂકીને એને પચાવનાર કેવું હશે? કીડીને જમાડતી વખતે કેટલો નાનો હાથ કરવો પડતો હશે, પણ એ જ હાથ જો હાથીને જમાડતી વખતે એવો જ રહે તો ચાલે? ના ચાલે. હાથીને જમાડતી વખતે ભગવાન હજારો ગણા સ્પ્રેડ થાય છે. ત્યારે માત્ર માનવ, માં ગીતા કરી છે, માત્ર માનવ તું જ કૃપા નથી સમજી શકતો. એનું કારણ શું? સ્વયં ગીતા કે છે એ તો મને નથી સમજાતું. ઉલટું જીવનમાં કંઈ હોની અનહોની થાય તો તું મારા પ્રભુને જ દોષ દે છે કે હે પ્રભુ, તું છો તો આમ કેમ, તું છો તો તેમ કેમ, તારે આમ કરવું જોઈએ, તારે તેમ જ કરવું જોઈએ. બાયો ચડાવીને મારા પ્રભુ સાથે તું હંમેશા ઝઘડતો હોય છે માનવ. કે જે પ્રભુએ, મારા પ્રભુએ તને આટલું સુંદર જીવન આપ્યું છે.